ફાઇનલી ગાઈસ બેટ દ્વારકા નજીક પહોંચ્યા છીએ અને સુદામા સિદ્ધોની આપણે કયો બ્રિજ કહેવાને હા આગળ આગળ ખરું તાળી બાડી પાડો હા તો ગાઈસ હવે અહીંયાથી નીકળી રહ્યા ફટાફટ પાડી લીધા ઘણા રીલે બનાવીને ફોટા પાડ્યા હવે જઈશું અમે મંદિરે ફાઇનલી બેટ દ્વારકા આવી ગયા છીએ અને હવે જ્યાં અંદર દર્શન કરવા એક્ટિવા પાર્કિંગ કરી નાખી બે બ્લેક ઘોડા હવે જઈએ અંદર ચલો ચલો ગાઈસ ચલો ચલો હા હાલો ફાઇનલી ગાઈસ જમવા આવી ગયા જો મોટા મોટા હેરા હેલો ગાઈસ તો બધાને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો અમે દર્શન કરી લીધા છે આજે બેટ દ્વારકા બી જઈ આવ્યા અને બેસ્ટ અમારો સપોર્ટર હતી આ એક્ટિવા અહીંયા જ છે અહીંયા તમને ભાડા પર જ મળી જશે અને બેસ્ટ મતલબ વ્યાજબી ભાવે મળી જાય અને આખું તમે આરામથી દ્વારકા ફરી શકો જાણી આપણે મતલબ ઘરે હોય એવી રીતના પોતાની એક્ટિવા લઈને ફરતા હોઈએ હા હું બોલું તો ગાઈસ આપણા ફ્રેન્ડની જ એક્ટિવાનું હોય અને ફ્રેન્ડની જ એક્ટિવા છે અને રિઝનેબલ ભાવમાં તમને મળી જશે સમજી લો ને તમે દ્વારકા આવતા હો તો તમારે એક્ટિવા મતલબ રેન્ટ પર જોતી હોય તો એકદમ રિઝનેબલ ભાવમાં તમને મળી જાય અને આપણો ફ્રેન્ડ જ છે અને આવી શકો છો નીચે નંબર આપી દઈશ દ્વારકા જાઓ તો એકવાર જરૂર કોન્ટેક્ટ કરજો તમારે દ્વારકામાં 2 દિવસ જ્યાં ફરવો જાઓ એક્ટિવા તમને મળી જશે 24 કલાક સમજી લો ને અવેલેબલ મળશે મંદિર પાછળ જો આ લોકેશન હે તમને એ જ મળી જાય જો તમને એક્ટિવા જતી હોય તો અહીંયા જ શું કહો દેવભાઈ કેમ છે મજામાં કેદાર કીધું ભાઈ કે મજામાં કે મજામાં ફાઇનલી 2 દિવસ દ્વારકામાં ફરી પણ મળતા હતા ભાઈ હમણાં શું કહેવાય તમે આવ્યા ને અમારા અહીંયા કન્સ્ટ્રક્શન નું બધું કામ ચાલુ બરોબર આપણે દ્વારકા આપણે કિશનભાઈની શોપ છે સુદામા સિદ્ધુ સામે જ છે અને આવો તો એકવાર જરૂર વિઝિટ કરજો જો એનું કલેક્શન જો આ ભાઈની શોપ છે અહીંયા બેઠા છે આપણા ફ્રેન્ડ જ છે આવો તો જરૂર વિઝિટ કરજો તો ગાઈસ અમે આવ્યા છીએ ત્યારે અમારા ફ્રેન્ડની શોપ છે જોઈ શકો છો અહીંયા કુર્તી બુર્તી લઈને અહીંયા બેઠા થોડી કલાક એક અને અહીંયાથી નીકળવાનું હોય હોટલ માટે અને આપણે અહીંયા ફ્રેમ આપણને કીધું ગિફ્ટ જોઈએ હવે ગાઈસ આ શોપનું નામ છે અમારે ભાઈની દુકાન છે જે છો અહીંયાથી આવે જાય રામી હોટલે અને આ ભાઈ ભેગા છે અમારે શું નામ આપણે નામ હે નિશ્ચિતભાઈ અને આપણા કિશનભાઈ તમને મેં કીધું એ જ અને અહીંની આપણે શોપ છે હવે અમે જઈશું હોટલ અહીંયાથી હાથમાં બુલેટ આવી ગઈ હવે 108 ડાયલ કરીને રાખ્યા જ છે અમે તો હવે જઈ રહ્યા બારે જમવા માટે હવે મતલબ મોસ્ટ ઓફ દ્વારકા બંધ થઈ ગયું છે
એ જોજો અમારે પહોંચવાનું હે કાલે ટેન્શન લેવું પડે બુલેટ અકાવવાનું તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા છીએ હોટલે જમવા માટે જોઈ શકો છો અમારા કિશનભાઈ અને એમના ભાઈ એ અમને લઈ આવ્યા 11 વાગ્યા હતા પણ ગમે તેમ કરીને એને અમારું જમવાનું સેટિંગ કરી આપ્યું અને એને અમને ગિફ્ટ પણ આપ્યું છે જો સન્માન કર્યું છે ફોટાથી તમારો ફોટો પછી બતાવીશ વ્લોગ નહીં બનાવ્યો પણ તમારો ફોટો પછી બતાવીશ એનો ઓકે બહુ મજા આવી અને એમને થેન્ક યુ સો મચ બહુ મજા આવી એમની દુકાન પણ હે તો આવો જરૂર વિઝિટ કરજો ફાઇનલી આવી ગયા છીએ જમવા માટે જોઈ શકો છો ઢૂસે હેરા અમારે અરે ગાજો હે હજી અમારા રાજાભાઈ અમારા દેવાભાઈ ડુંગળી ખાયરા તો ગાઈસ ગયા વર્ષની યાદ તાજા થઈ ગઈ અમે ગઈ સાલ આ હોટલમાં રોકાણા જુઓ અમને એટલે મતલબ ઓળખીતા કોઈ નતા તો ફર્સ્ટ ટાઈમ દ્વારકા આવ્યો હતો ને તો આ રોકાણામાં આમાં અમે ચોથા માળે ગયા હતા આના ઉપર આપણે દેખાય ખબર ઓલું દ્વારકાધીશ મંદિર